નડિયાદમાં મોટા મહાદેવના આંગણે એક ખૂબ જ પવિત્ર અવસર આયોજિત થવા જઈ રહ્યો છે. તારીખ 4 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધીમાં શિવકથાનું આયોજન થયું છે. આંતરરાષ્ટ્રીય લેવલે ખૂબ જ ખ્યાતિ પ્રાપ્ત ડોક્ટર લંકેશ બાપુ આ કથા આપણને સૌને સંભળાવવાના છે. આ કથાના મૂળમાં છે અમેરિકામાં બેઠેલી એક યુવતીનું સપનું. એશાબેન નામના બેને અમેરિકાની અંદર યુવાન વયે જોયું તો કેટલા બધા યુવાનો ફક્ત રીલ્સની અંદર અને સોશિયલ મીડિયાના માધ્યમ થકી મહાદેવજીને, સનાતન ધર્મના દરેક દેવ દેવીઓને ઓળખવાના પ્રયત્નો કરી રહ્યા છે. અને ત્યારે તેમને થયું કે આપણે એક એવી કથાનું આયોજન થવું જોઈએ કે જ્યાં ખાસ કરીને યુવાનો આવે, બાળકો આવે, યુવાનોના મા બાપ આવે અને ઘરડા લોકો પણ આવે અને સૌ એક એવા શિવને જાણે કે જે કદાચ જાણવામાં આપણે પાછા પડ્યા છીએ. શિવજી વિશેની અનેક વાતો છે જે કદાચ આપણા સુધી પહોંચી નથી અને એ બધી વાતો તમને પહોંચાડવા માટે આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. મોટા મહાદેવનું આ દિવ્ય સાનિધ્ય છે અને આ સાનિધ્યની અંદર આ કથા જ્યારે આયોજિત થઈ રહી છે ત્યારે આ પત્રકાર પરિષદના માધ્યમથી સૌને વિનંતી છે કે સૌ આ કથામાં આવો અને શિવમય થઈ જાઓ. હરિઓમ, જય મહારાજ. હરિઓમ, હર હર મહાદેવ. મોટા કુંભનાથ મહાદેવ ટ્રસ્ટ દ્વારા વિશ્વવિખ્યાત કથાકાર ડોક્ટર લંકેશ બાપુની કથાનું એક સુંદર આયોજન થઈ રહ્યું છે. તારીખ 4/1/2026ના રોજ આપણે અહીંયા મોટા મહાદેવ કુંભનાથના પટાંગણમાં આ કથાનું સર્વ ભક્તોને શ્રવણ કરવા માટે આહવાન છે, આમંત્રણ છે. એ દિવસે બપોરે અહીંયા આપણે દેસાઈ વગામાંથી એશાબેન જયકુમાર પટેલ કે જેમના સહયોગથી આ કાર્યક્રમ થઈ રહ્યો છે, એટલે ત્યાંથી પોથીયાત્રાના સ્વરૂપે આપણે બધા અહીંયા આવશું. તો નગર નડિયાદના લોકોને અમારું આમંત્રણ છે કે આપ સૌ આ કથાના પોથીયાત્રામાં અને દરરોજ બપોરે કથાના શ્રવણમાં પધારો. શિવ મહિમા વિશે આવા વિદ્વાન જ્યારે આપણી પાસે વક્તા હોય ડોક્ટર લંકેશ બાબુ અને તેમને પીએચડી કરી હોય, તેમને ગુજરાતમાંથી ગવર્મેન્ટે એમને એવોર્ડ આપેલા હોય, આવા વિદ્વાન સંત જ્યારે આપણે આ તપોભૂમિની અંદર, આ મહારાષ્ટ્રની ભૂમિની અંદર જ્યારે આપણે આવ્યા હોય તો વધુના વધુ લોકો આપણા પત્રકારોના માધ્યમ દ્વારા આપને અમે ટ્રસ્ટ તરફથી આહવાન કરીએ છીએ, આમંત્રણ આપીએ છીએ, ઇજન આપીએ છીએ કે આપ આપના પરિવાર સાથે આ કથાના શ્રવણમાં આવો અને આ શિવજી એટલે આ કુંભનાથ ટ્રસ્ટ કે જે ખૂબ જ પૌરાણિક મંદિર છે અને એની સાથે પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ જેવા ઉચ્ચ કોટીના સંત કે જેમને અહીંયા એમને આ શિવલિંગની પૂજા કરી છે, એવી અનેક ગાથાઓ જ્યારે આની સાથે જોડાયેલી હોય એવી પૌરાણિક મંદિરના પટાંગણની અંદર શિવ પુરાણની જ્યારે કથાનું આયોજન થતું હોય અને એમાં આપણી આ સંસ્કૃતિ અને સંસ્કારની નગરીના લોકો જો આપણે સાંભળવા ના આવીએ તો એ ખૂબ આપણા માટે આવું એક અવસર એ ક્યારેય પ્રાપ્ત ના થાય તેવો આ એશાબેન જયકુમાર પટેલે એમના વિચારોથી આ અવસર પ્રાપ્ત થયો છે. તો સૌને આમંત્રણ છે કે આપ પધારો, કથાનું શ્રવણ કરો અને શિવ પુરાણ વિશેનો મહિમા આપણે સૌ સાથે મળીને જાણીએ. હરિઓમ, હર હર મહાદેવ.